દરેક રાજાની પણ પોતાની એક સરહદ હોય છે. રાજા પોતાના સીમાડા ઓળંગીને બીજે જાય તો એ રાજા જેવો ગણાતો નથી. આ સિંહનું પણ એવું છે. એ જંગલનો રાજા ખરો, પણ જંગલની સીમા તોડી અને ગામડામાં આવે તો આવી રીતે આખલા પણ એની સામે થઈ જાય. જંગલમાં તો બધા પ્રાણીઓ એનાથી ડરે અને સિંહના મનમાં પણ એવી જ ધારણા હશે કે બધા મારાથી ડરવા જોઈએ. પણ દરેક વખતે એવું થતું નથી. એનું કારણ છે કે એણે મર્યાદા ઓળંગી લીધી છે અને જંગલને છોડીને ગામડામાં આવે ત્યારે ગામની શેરીઓમાં ફરતા આવા આખલા સિંહને પણ શિંગડે ભરાવી શકવા માટે સક્ષમ હોય છે. અને અહીંયા તમે જુઓ કે સિંહને કેવું ભાગવું પડે છે. અમૂલ દૂધનો આ લોગો છે, તો અમૂલ દૂધ તો જાણે આ આખલો પીતો હોય અને જે શક્તિ હોય એવો જ આ બીજો વિડીયો છે કે જુઓ, એમાં પણ સિંહ પ્રયત્ન તો કરે છે. આ વિડીયો ઝાંખો છે પણ તમે બરાબર જોઈ શકશો કે સિંહને કેવી રીતે આખલાથી ડરી અને ગામની શેરીઓમાં ભાગવું પડે છે. આજે આપણે કેટલાક એવા વિડીયો નિહાળશું કે વરસાદી વાતાવરણમાં સિંહો ગીરની આસપાસના ગામડામાં કેવી રીતે આવે છે અને પછી ફરીથી આપણે એ પણ જોશું કે સિંહો અને આખલાની જ્યારે લડાઈ થાય છે ત્યારે સિંહોની કેવી હાલત થાય છે. આ વિડીયો જે તમે નિહાળી રહ્યા છો એ ધારીના વેકરિયા પરાનો છે. જે લોકો ધારી અમરેલીમાં રહે છે એમને ખબર હશે કે ધારીની આસપાસનો જે જંગલનો વિસ્તાર છે એમની વડી કચેરી વેકરિયાપરામાં આવેલી છે. અને વેકરિયાપરામાં ગીરના જંગલના મોટા મોટા અધિકારીઓ જે બિરાજમાન છે એમની બાજુમાં જ સિંહોએ વરસાદી રાત્રે શિકાર કર્યો, મિજબાની માણી. અને જુઓ, આખો સિંહનો પરિવાર છે, બધા જ સાગમટા આવ્યા છે પોતાની ભૂખને ભાંગવા માટે અને એ શિકાર કરે છે. આ તો ગાય છે, પણ આખલા હોય તો સિંહને ભારે પડી જાય. અહીંયા શહેરના લેવાવાળા લોકોને હું જણાવી દઉં કે જુઓ, કોઈનું ઘર છે અને એની બાજુમાં જ સિંહો આવી રીતે શિકાર કરી રહ્યા છે. હવે કલ્પના કરો કે આવી રીતે સિંહો શિકાર કરતા હોય અને કોઈ દરવાજો ખોલે તો એમની શું હાલત થાય. આ તો ભાઈ ગીરના ગામડાની પરિસ્થિતિ છે. શહેરોમાં તો કૂતરા કે શ્વાનો જ્યારે ગલીઓમાં દેખાય તો પણ લોકો ડરે છે, પણ આ ગીરના ગામડા, પછી એ માલશિકા હોય, આ વેકરિયાપરા હોય, આ બધા વિસ્તારો તો એવા છે કે જ્યાં રોજબરોજ સિંહો ગલીઓમાં જોવા મળે છે અને ક્યારેક ક્યારેક સિંહોના કારણે મોટી મુસીબત પણ સર્જાય છે. હવે આપણે જોશું કે સિંહો અને બળદના મુકાબલામાં શું થાય છે. સિંહ રાજા ખરો, પરંતુ એ તો જંગલમાં હોય. તો ગામમાં જ્યારે શિકાર શોધવા આવે ત્યારે ક્યારેક આવી પરિસ્થિતિ પણ થાય. કોઈ એકલો બળદ સામે આવી જાય તો સિંહે પણ ભાગવું પડે. સિંહને મોટા પ્રાણીઓના શિંગડાથી બહુ સાવધ રહેવું પડે છે, કારણ કે આ શિંગડા એમને એક વખત ઈજા પહોંચાડે અને પછી એ જખમ એમના માટે જીવલેણ પણ બની શકે છે. તો ગીરમાં આવા દ્રશ્યો સર્જાતા રહે છે. નમસ્કાર, ગીર અને સિંહોની અજીબોગરીબ દુનિયામાં આપનું સ્વાગત છે. આ દ્રશ્ય છે ધારી નજીકના મણાવાવ ગામનું, જ્યાં રાત્રિના અંધકારમાં એક સિંહ શિકાર તો કરી લે છે, પરંતુ શિકાર કર્યા બાદ જ્યારે શિકાર આરોગતો હોય છે ત્યારે એક બળદ એટલે કે ખૂંટીયો ત્યાં આવી જાય છે અને તમે જુઓ કે સિંહ તેની બિલકુલ દૂર સરકી જાય છે. સિંહ હંમેશા તેનાથી મોટા કદના પ્રાણીઓનો શિકાર જરૂર કરી લે છે, પરંતુ એ ટોળામાં હોય ત્યારે કરે છે. એકલો હોય ત્યારે ક્યારેય એ શિંગડાવાળા મોટા પ્રાણીઓનો શિકાર કરવાનું મુનાસિબ સમજતો નથી, કેમ કે તેમાં એમને ઈજા થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. આ કિસ્સામાં પણ તમે જુઓ કે સિંહ સંતા કુકડીની રમત જાણે રમતા હોય એવું દ્રશ્ય છે. જેવી રીતે ખૂંટીઓ આગળ જાય છે એટલે સિંહ ફરી પોતાના શિકારની બાજુમાં જાય છે, પરંતુ તેને ડર છે કે આ ખૂંટીઓ તેને જંપવા નહીં દે, અને થાય છે પણ એવું જ. ગામમાં કોઈ દૂરથી આ જે આખું દ્રશ્ય છે એને કેમેરામાં લઈ રહ્યું છે અને તમે જુઓ કે પ્રાણીઓની દુનિયા પણ કેવી અજીબ હોય છે. જંગલનો રાજા જંગલમાં રાજા છે, પરંતુ જ્યારે ગામમાં આવે છે ત્યારે તે રાજા હોતો નથી. એટલે એવું જરૂર કહેવાય છે કે દરેક રાજાની પણ પોતાની એક હદ હોય છે અને ત્યાં જ એ રાજા હોય છે. તો ગીરના જંગલની આસપાસના ગામોમાં ક્યારેક આવા દ્રશ્યો જોવા મળે છે કે જ્યારે સિંહને પણ પાછા વળવું પડે. ગીર અને સિંહોના રોમાંચક વિડીયોઝ જો તમને પસંદ હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. આગળ તમે જોઈ શકો છો કે સિંહો જ્યારે ગામમાં પ્રવેશે છે ત્યારે કેવી પરિસ્થિતિ થતી હોય છે. હવેના વિડીયો તમે જુઓ. રાત્રિના સિંહ ગામની શેરીમાં આવી ચડે છે અને એ આગળ જવા માંગે છે, પરંતુ તમે જુઓ આખલો એમની સામે થાય છે અને સિંહ એમનાથી ડરી જાય છે. એ વિચારે છે કે દિવાલ
કૂદી અને જતો રહું પણ એવું શક્ય નથી. એને તો શેરીમાંથી પસાર થઈને નીકળવું હતું. અંતે એ આખલાની સામે જુએ છે અને હિંમત કરી અને જવાતો જાય છે, પણ આખલો જુઓ બિલકુલ ડર્યા વગર એની સામે થાય છે. ગીરના જંગલની આસપાસના ગામડામાં આવા દ્રશ્યો ઘણી બધી વખત જોવા મળે છે કે જેમાં સિંહો ગામની શેરીઓમાં આવી ચડે છે. ગીરના ગામડામાં આવું જોવા મળે છે. આગળ તમે એક વિડીયો એવો પણ જોશો કે જેમાં એક બળદ બબ્બે સિંહોનો મુકાબલો કરે છે અને એ સિંહની શું હાલત થાય છે. તમે વિસાવદરના મોટા હળમતિયા ગામનું આ દ્રશ્ય છે, જેમાં એક બળદ, અને એ પણ તમે જુઓ કે એટલો બધો હૃષ્ટપુષ્ટ નથી, ત્યાં એકને બદલે બબ્બે સિંહ આવી જાય છે. અને જુઓ કે સિંહો પણ બહુ સાવચેતીપૂર્વક એની નજીક જાય છે. તમને એ જણાવી દઉં કે સિંહો કોઈ બળદથી કે ભેંસોથી ડરી જતા હોય એવું નથી. એમનો મુકાબલો થાય તો ચોક્કસપણે સિંહો જ જીતે, અને એમાંય આ તો બબ્બે સિંહો છે અને એક જ બળદને મારી નાખવો એ એના માટે કોઈ મુશ્કેલ કામ નથી. પરંતુ વન્ય જીવ સૃષ્ટિમાં એક મહત્વનો સિદ્ધાંત એ રહે છે કે સિંહો હંમેશા પોતાને થતી ઇન્જરીથી બહુ સાવધાન રહે છે. પોતાને ઘવાઈ જવું ના પડે એમના બાબતે એ બહુ સાવધાન રહે છે, કારણ કે રખે ને બળદ એમને એવી ઈજા પહોંચાડી દે કે આગળ જતાં એ ઈજા ના મટે. અને ઈજાની બીજી પીડા એ હોય છે કે જ્યાં ઈજા થાય ત્યાં માખીઓ બેસે છે અને આ માખીઓથી એ પાક થઈ જતો હોય છે. અને મોટાભાગના પ્રાણીઓ તમે જોજો કે જ્યારે હુમલો કરશે, જ્યારે શિકાર કરશે, પછી એ ભલે નાના પ્રાણીનો શિકાર હોય, તો ચીતા હોય, દીપડા હોય, વાઘ હોય, એ ખૂબ જ સાવચેતીથી ધ્યાન રાખીને એવી રીતે શિકાર કરશે કે શિકારમાં તો સફળ થાય જ, પણ એને ખુદને ઈજા ના પહોંચે. એટલે આડા અવડા પ્રહારો જવલ્લે જ કરે છે. આ દ્રશ્યમાં પણ તમે જુઓ કે ગામની શેરીમાં જે રીતે સિંહોએ પ્રયત્ન કર્યો, પણ એમને લાગ્યું કે આ બળદ છે એ એમને શિંગડા ભરાવી દેશે તો. અને મોટાભાગે ભેંસ અને ગાયોના શિંગડા આવા વન્ય પ્રાણીઓને કે જે ભલે ખૂંખાર હોય એમને ખૂબ જ ઈજા પહોંચાડી શકતા હોય છે, અને ઘણી બધી વખત આવા પ્રહારો જીવલેણ પણ નીવડતા હોય છે. તો આ વિસાવદરના હળમતિયા ગામનો વિડીયો કે જેમાં બળદે સિંહોને સંપૂર્ણપણે એમનો શિકાર કરવા ના દીધો અને નિષ્ફળ બનાવી દીધા, અને સિંહોએ ફરી ગામમાંથી જતા રહેવું પડ્યું. આવા વિડીયો પણ ગીરના જંગલની આસપાસ જોવા મળે છે. તમે આ પણ નિહાળો કે હમણાં જ રાજુલા પાસેના રામપરામાં સિંહો આવી ચડ્યા હતા અને ખેડૂતની દિવાલને કૂદીને એ લોકો કેવી રીતે જઈ રહ્યા છે. આ દ્રશ્ય છે એમાં સિંહો જમ્પ લગાવી રહ્યા છે. સિંહો સામાન્ય રીતે કોઈ ચીતા જેટલી જમ્પ લગાવી શકતા નથી, પરંતુ જરૂર પડે ત્યારે ઘણો લાંબો કૂદકો પણ લગાવી શકતા હોય છે.